Welcome everyone. Welcome to DJ કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે રેઝિસ્ટન્સ ટુ વોલ્ટેજ કન્વર્ટર, જેને R2V કન્વર્ટર કહે છે. હવે આપણે આગળના વિડીયોમાં જોયું કે R2 I કન્વર્ટર કેવી રીતે વર્ક કરે, એટલે જ્યારે રેઝિસ્ટન્સ તમારે વેરિયેબલ થતા હોય, એટલે જ્યારે રેઝિસ્ટન્સ સેન્સ થતો હોય અને એને તમારે કરંટમાં કન્વર્ટ કરવું હોય તો આપણે કેવી રીતે કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈશું કે જ્યારે મારે રેઝિસ્ટન્સનું વેરિએશન છે એને વોલ્ટેજમાં કન્વર્ટ કરવું છે તો હું કેવી રીતે કરીશ. તો અહીંયા એક સિમ્પલ એક ઓપેમ્પ યુઝ કર્યું છે અને એ ઓપેમ્પની અંદર આપણે બે ટર્મિનલ જે હોય, એક ફીડબેક છે, અહીંયા એક વોલ્ટેજ ફોલોવર છે, એટલે સિમ્પલ એક યુનિટી ગેઇન એમ્પ્લીફાયર ઓર વોલ્ટેજ ફોલોવર સર્કિટ યુઝ કરેલી છે, જેની અંદર પ્લસ એટલે નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ છે અને માઇનસ એટલે ઇન્વર્ટિંગ ટર્મિનલ છે, અને એના ફીડબેકની અંદર કશું જ કનેક્ટ કરેલું નથી, એટલે જે સિગ્નલ હશે એ ફોલો થશે આઉટપુટમાં. હવે અહીંયા આપણે આપ્યો છે કે વી રેફરન્સ વોલ્ટેજ, અને અહીં છે એક RF અને RM, રાઈટ, અને એને આપણે ગ્રાઉન્ડ કર્યું છે. હવે RF જે છે એ વેરિયેબલ સિગ્નલ છે, એટલે જેવું એની અંદર કોઈ ચેન્જ આવશે કે જે પણ ટાઈપનું રેઝિસ્ટન્સ, જેવું પહેલાની અંદર આપણે RTD કનેક્ટ કરતા હતા એવી જ રીતે સપોઝ અહીંયા આપણે એક RTD એલિમેન્ટ લીધું છે, તો જેવું એના પર વેરિએશન આવશે એ એક વોલ્ટેજ આઉટપુટ જનરેટ કરશે વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ઓફ ધી વોલ્ટેજ ફોલોવર. અહીંયા આપણે તમે જોઈ શકો તો વોલ્ટેજ ડિવાઈડરનો રૂલ યુઝ કરેલો છે કે RM ડિવાઇડેડ બાય RM પ્લસ RF, એટલે ધીસ વિલ બી ધી આઉટપુટ વોલ્ટેજ ઇન પ્રપોર્શન ઓફ ધી ઇનપુટ વેરિએશન ધેટ ઇઝ અપ્લાઇડ એટ ધી RF રેઝિસ્ટન્સ. એટલે જે પણ રેઝિસ્ટન્સ હશે, જો મારે એને ક્યાંક આગળ યુઝ કરવું છે ઇન ટર્મ્સ ઓફ વોલ્ટેજ ઓર પોટેન્શિયલ વેલ્યુ, તો હું એને શું કરીશ, એને આ ફોર્મમાં કન્વર્ટ કરી નાખીશ, અને એ કનેક્ટ કરવાના લીધે મને જે મારો ચેન્જ આવે છે વોલ્ટેજની અંદર, એ વોલ્ટેજ ચેન્જ મને અહીંયા આઉટપુટમાં જોવા મળશે ઇન પ્રપોર્શન ઓફ ધ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ. એટલે ફરી એકવાર આપણે જોઈ લઈએ કે વી રેફરન્સ છે, અહીંયા એક વી આઉટ જનરેટ થાય છે, RM છે એને ગ્રાઉન્ડ કર્યું છે, અને RF ઇઝ અ વેરિયેબલ રેઝિસ્ટન્સ, એટલે અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ RTD or any element that is showing a variation in resistance after its sensing element. હવે અહીંયા જે ચેન્જ આવ્યો એને આપણે જનરેટ કરીશું આઉટપુટમાં. ધીસ ઇઝ અ વોલ્ટેજ ફોલોઅર સર્કિટ ઓર યુનિટી ગેઇન એમ્પ્લીફાયર છે, અને એ વોલ્ટેજ આઉટપુટ જે છે એ યુઝ કર્યું છે આપણે વોલ્ટેજ ડિવાઈડર, રાઈટ, that will generate the corresponding output voltage in terms of resistance to voltage conversion. So learn today, read tomorrow. See you in the next video.